બની જતો હોય છે કેમ કે ભક્ત આ દિવસની રાહ જોઈને બેઠો હોય છે જ્યારે ખુદ ભગવાન સામેથી દર્શન આપવા માટે માર્ગમાં નગરચર્યાએ નીકળે છે ત્યારે આજનો અવસર અને આ અવસર ચૂકવા નથી માંગતો કોઈ પણ ભક્ત। એટલા માટે જ મોટી સંખ્યામાં અહીં ભક્તોનો જમાવડો જોઈ શકાય છે। ભક્તોની આખરે શું કે લાગણી છે, અમારા સંવાદદાતા ગૌરવ પટેલે ભક્તો સાથે વાતચીત કરી હતી, આવો સાંભળ્યો। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દબદબાવીને નીકળી છે અને રથયાત્રામાં એક કરતા અનેક ભક્તો જોડાયા છે। આપણી સાથે હાલ જોડાયા છે ગોપી મહારાજ કે જેઓ છેલ્લા 35 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અવિરતપણે જોડાયા છે અને જગન્નાથના જમાલપુર સ્થિત મંદિરથી સરસપુર સુધી તેઓ ચાલે છે અને મંદિર પરત આવે છે। મહત્વનું છે કે તેમની સાથે રિચાર્ડસન છે કે જે પોતાના માથે ભગવાન જગન્નાથને લાલજી મહારાજને બિરાજમાન કરાવ્યા છે અને તે પણ આખી રથયાત્રા ચાલવાના છે। ગોપી મહારાજની વાત કરીએ તો તેમના હાથમાં લાલજી છે અને તેમનું કહેવું છે કે તેઓ 7 મહિનાના થયા છે। વાત કરીશું રિચાર્ડસન સાથે, વાત કરીશું ગોપી મહારાજ સાથે। રિચાર્ડસન, નામ રિચાર્ડસન, ભગવાન કૃષ્ણની ભક્તિ, જગન્નાથની નગરયાત્રા। મારો સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથજી। હું બહુ સૌભાગ્યશાળી છું કે મારું જન્મ સનાતન ધર્મમાં થયું છે અને એમાં બી અમદાવાદમાં થયું છે, મારા ગુજરાતમાં। કેમ કે જગતની સૌથી મોટી ઘણી યાત્રાઓ બધા દેવસ્થાનની થાય છે પણ સૌથી મોટી 2 યાત્રા છે, એક ઓડિશાની જગન્નાથપુરીની અને બીજી આપણા અમદાવાદની। અને ઓડિશા સુધી આપણે પહોંચી શકીએ કે નહીં પણ આપણા બજરંગદાસ મહારાજની કૃપાથી અને જગન્નાથજીની કૃપાથી આ સૌભાગ્ય અમને અમદાવાદમાં જોવા મળે છે। રિચાર્ડસન, માથે બિરાજમાન કરે છે ભગવાન લાલજીને સરસપુર ચતરણ, કેવો લાવો? આ લાવો એક હૃદયનો પ્રેમ છે, એક ભક્તિનો પ્રેમ છે મારા। અમારા પ્રભુ છે, એને મારો આખો જીવન મેં અર્પણ કરી દીધો છે, એના ઉપર જ મારું જીવન ચાલે છે ટૂંકમાં। અને કોઈ મતી નથી એ સમયથી સહેજ જે માણસને કહેવાય કે સૂઝ ના પડે એ સમયથી હું પ્રભુની સેવા કરું છું। ગોપી મહારાજ, 35મું વર્ષ રથયાત્રાનું। રાધે રાધે, શ્રી હરિવંશ। હું અમદાવાદનો છું અને વર્ષોથી વ્રજ મને નસીબ થયેલું છે પણ આજથી 35 વર્ષો મને આ રથમાં થયા। 27 વર્ષથી દિલીપદાસજી મારા ગુરુજી છે અને આજે હું વ્રજમાં મારા લાલજી આજે 7 મહિનાના થયા છે। વૃંદાવનથી જે સ્વયં મારી જોડે આવેલા છે અને આજે પહેલું વર્ષ મારા લાલાને છે, મારે 35મું વર્ષ છે અને મારા લાલાને પહેલું વર્ષ છે। મને હૃદયથી બહુ જ આનંદ થાય છે કે ખરેખર અમદાવાદની નગરી અને કર્ણાવતી નગરી, જે જૂની આપણી કર્ણાવતી નગરી હતી, એમાં શાંતિ અમન બની રહે અને દરેકને મારી શ્રી રાધારાણી બરસાનાવાળી કે જે સ્વયં રાધારાણી, સ્વયં કૃષ્ણ પરમાત્મા છે, આજે મારા જગદીશના રથમાં પોતે સ્વયં આજે હું દરેક જીવમાં હું શ્રી હરિવંશ, રાધા અને કૃષ્ણ જ જોઈ રહ્યો છું। આજે મારા લાલો આજે મારી જોડે પહેલી વાર આવ્યા। ગોપી મહારાજના મુખ્ય ભજન। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। જય શ્રી હરિવંશ, શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ, બાકે બિહારી લાલ કી જય। જોયું કે આ હતા ગોપી મહારાજ રિચાર્ડસન કે જેઓ લાંબા સમયથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં મગ્ન છે। 35 વર્ષથી તેઓ રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને આ વખતે તેઓ લાલજી મહારાજને પણ સાથે લઈને આવ્યા છે અને દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, જેને મને માયા લગાડી છે, તે ભજન સંભળાવીને ભક્તોને આનંદિત પણ કર્યા। બિલકુલથી ગૌરવ, ફરી